ખાટલો પોથરી જાય મને મને પોથરી મંગરુભાઈને બેહવા દો થોડીક વાર નવરો છું ને તો મંગરુભાઈને તો બેસીશું ગપ્પા મારી થોડાક મંગરુભાઈ તો 2-3 દાડા ભેગા નહીં થયા એમને મળવા જ જવું પડશે હજુ ઊંઘી જાય છે કે બેઠા છે બે ફોન બોન તો કશું કરવો નહીં ડાયરેક્ટ જવા દે થોડું બેહાક મળે ને બેહવાનું મળે ને આમ મારા બહુ પડે છે આટાને બેઠું કે ના ઉપર અમારે મને મંગરુભાઈ તમને બેઠા છે ભણવાનું જોજે અમે ભણવાનું આગળ તાર જવાનું છે ભણી ગણી ગવર્મેન્ટ આઈટીઆઈ કરવાની ફરી ગવર્મેન્ટ આઈટીઆઈ કરીને ગવર્મેન્ટ જોબ લેવાની ઠંડીમાં બહુ બહાર નહીં જવાનું હોય ભણવાનું વિચારવાનું સારું તમે કેટલું ભણ્યા ભણ્યા એટલે જ ખેતમ ખબર પડે ને કઈ ખાતર એવું આવે પોસ્ટર આવડે શું કરી ભણ્યા ના હોય એટલે તેવું થાય સાચી વાત એટલે જ તને બનાવો હોય એવું થાય પૈસા કમાવાના બને મંગરુભાઈ શું કરો છો એકલા પા આવો શું કરો એકલા પા બેઠો છું ઠંડી ખરા તમે બેસી જજો ઠંડીમાં કયા જવાનું જે ઉભો છે કોક આવે પાણી આલવાનું હોય તમે જોડે ચાલો ને જવાનું ને ઉભો છે કોક બેઠું મોટું મને એવું કઈ જેટલું નજીક જ છે જો ને કોક શું કે છે તું તો કશું કોમે નહીં કરતો એવું કે છે ના કે તમે આવજો હા ત્યાં ખરો છે મારું તો ભણવાનું જો હે મારા અચાનક છોકરો રતનભાઈ કીધેલું કોમ જ નહીં કરતો એટલે કરે વાત સાચી વાત છે તમારી હા કે હું કહું આજ કોમ કરે તો ફોન સપનું પૈસા ભેગા થાય એટલે ગાડી લાયા લોકો એવું કહેતા હતા તમે લાયેલી હોય ગાડી ની લાવને બંગલો મળવાનો મોટો આવજો મોટો બનાવી શું કરવાનું બીજો બનાવવાનો બનાવીશું દિવાળી તમારે એવું બનાવવું પડે શું ચાલે રતનભાઈ ડોંગર બોંગર કરી નાખી હા ડોંગર કાઢી છે કેટલી થાય એટલે અંદર તો 50 મણ ખરી મેં તો મશીન બોલાય તું હાર્વેસ્ટર એવું હાર્વેસ્ટર બેલેન્સ મિલ જાય હાર્વેસ્ટર કે શું કહેવાય હાર્વેસ્ટર હા યુ એવું જુરવાળી જફા તમે કાઢી નાખ્યો ને મારું સારું બોડું શો કર્યો શું એવું 500 રૂપિયા ભાવ બોલતો હતો કાંક ખંભાત એવું ફરવાની ઈચ્છા થાય પણ ટ્રેક્ટર જ નવરું નથી શું જવું એવું પૈસા તો તમારી કેટલી છે શું આમ કોઈ 150 મને એવું પણ આપણે ડોંગેર આમ થોડી પલ્લેલી છે એટલે કાકા ડોંગર લઈને જાવ એટલે સાયકલ બાયકલ લઈ આવજો માથે તને ગાડી લાવલી અલ્ટિકા ફોર્ચ્યુનર એ બધી એ લાવવાની ચાલે ચાલે ગયા બનવાનું કે ને હતા પૈસા જાવ ને કશું કીધેલું કોમ નહીં કરતું એટલે નવાનું શું કહેવાનું આમ લાવવાની ગાડી મોટી તમારે શું કરે ભણ્યા ને પણ ભણાશે મોબાઈલમાં જોયા કરે નવરા હું તો મને 350 રિચાર્જ કરું શું કરવાનું મારે તો ખાલી વાત જ કરવાની ફોનમાં આપણે ફોનમાં એવું જ હોય આપણે વાત જ કરવાની છોકરો ફોન જોતો હોય ઇન્સ્ટાગ્રામ કે કશું કહે ને હોવે એમાં આપણને ખબર નહીં પડતી એ તો જોયું ભાઈ એવું બધું એવું જ જોયા કરતા હોય તો ડર કહેવાય તું ઇંગ્લિશ પાવરફુલ લખાય પા એવું છે બધા સારું કહેવાય તો લ્યો પણ એવું ખરું મારું કામ ખેતર હોય ને હા પણ યાર બે ના થાય ખેતરમાં જ રહે એવું પા હવડા કોમ ધક્કા ખાયા કરે પણ ફોન જોવે જોડે હા ધક્કો ખાઈ લે જેઠો બેઠો મળ્યા હે કે નહીં મારજો મને ભેગા નહીં થતા ને એમાં ત્યાં મારો હારો હે ને હા. ડોંગર રોપવાની હતી ને ત્યારે ત્યાં રોપી છે આમ કરીને 10,000 લઈ ગયો હતો હજુ હાલવાનું નામ જ નહીં દેતો એવું એક વાર તો ફૂલ થઈને આવ્યો તો આપણી વચ્ચે શું પૈસા તને લાફો મારી દે ને સોંચી અત્યારે લાગે પીન ફર્યા કરતા છે મને દાદાગીરી બતાવી નહીં મળે કેવું પા અત્યારે મેં કેવું વિચાર્યું ખબર હા ડોંગર બોંગર કાઢે ને એટલે સીધું એમ જોડે જ નાખી દઉં ઘેરથી પૈસા લઈ લેવા ડોંગર લઈને નિશાવાનું તો આપણે ટીનુલાલ લઈ જ જતો 5,000 પણ આલી જ જા બચા 500 રૂપિયા વ્યાજ આલ્યું પા એવું તો સારું કહેવાય એટલે વ્યાજ આલ્યું એટલું તમે મળે ને તો કહેજો પા આપણે ઘંટા બધા દીધા તમે વધારી દીધા વેચવાના ઘણા ખોદી લાવ કોલ લાવી જવાના મને કહે છે કોક કહીશ એમ કે મંગળભાઈને આમ ઘંટા પડે એવું કહીશ 60 રૂપિયા આજ દેવાનો એક ઘંટો એવું વધારે ભાવ લેવા જ નહીં ના રે અત્યારે તો પણ ભાવ છે ખાલું પેલા ઘંટાનો ભાવ અંબાલા આવશે આપણે
અંબાલા લગાહી કરે ચો હંગરી મિલું મને એ સાચી વાત ને અમારે તો આપા પેલું શું કહેવાય ગવર્મેન્ટ જોબ લેવાની ફોન જ નવરો નહીં શું આવે સાચી વાત ને ઠંડી લાગે ને ઠંડી તો છે જ ને આવો તો મજા નહીં આજે ચોકલેટી તમે ફાલુદા કેવી રીતે ફૂડ ચાલી લઈને આ ચાલતું હોય એવું બહુ ઠંડુ રાખીએ જીવનમાં સલાડ કાસો આવ્યો એ તો સાહેબ ગરમ લાગે તો મારે ઠંડી ઉડી જાય હાવ સલાડ કાસો છે આવ્યો લીંબુ ને હતા ને આવ્યો તો એવું જ આવે તો મને નાખો ચાઇનીઝ કોણ કે તો પાવ પુલાવ તો શું કહેવાય પાવભાજી હા પાવભાજી જો મસાલા એ તો મને બહુ ભાવતી હતી રૂપિયા 60 લઈ જા પણ પાવના 20 રૂપિયા મસ્ત લાગે એટલે પૈસા લઈ નતા 20 રૂપિયા એક્સ્ટ્રા પાવના ઘણો છે 90 રૂપિયા થયા એમાં જ કમાય આપણે ખોલીશું ને આપણે ખોલવાની જરૂર જ હું ધરો જ ના ખોલીએ એ વાત ખરી પતંગમાં તો વેચા કરતા તો પેટમાં જ વધારે જાય પેટમાં જતું રહે આપણે શું કમાય આમ ઓટોમાં જતા ઠંડી કેટલી બધી લાગે આપણને તો આમ ઓટોમાં બે દાય જ્યાં નહીં ને આપણે હું જ નહીં જોવાનું હું તો કાઢું મને એમ તો થોડી મજા આવી પણ પેલું કીધું તો મારે આવી દો હાથમાં દુખા ઠંડુ ઠંડુ ઠંડ કઈ જાય એમને આપતો દુકાન બાજુ જોવા ખબર કેવું પહેરીને પણ આ તો ચિત્તા લઈને જાય છે ઠંડી લાગે કૂતરા ચડે ના પડે ને એટલે તમને ઠંડી ના લાગે બીજો ને ના લાવો થોડું ફાટી ગયા તો ચાલ મગજ ના બગાડી એટલે રેવા જેવા તો બધું મેળ થાય એકલા એકલા ફર્યા કરે અમે જેમ ફર્યા અમે જે ફરીને આજો આ રીતે શું ખેતાન તો ભેળ્યા હતા ઓટો મારો બોજો હોય તો દઈએ રોજ તમારે કઈ ઉઠાઈ જાય ઓને કહેવાનું નહીં કે આપણે કમાનામ ચોરી કરવા ઉભા સાચી વાત અમને ના કે આપણો ભાગ અડધો કરાવે અને આપડા બે અડધું કરાવે અને પકી દે અલગ એ વાત એ ખરી પણ આપણી પાસે શું એકલા એકલા બકબક કરો ના એ તો અમારી વાત હતી કશું નહીં એ જે અમે પાવભાજી ખાધી ને તો 100 રૂપિયા આવ્યા ને ત્યાં 20 રૂપિયા પાછા આવ્યા વધારે પણ બીજે કઈ પાવભાજી ખાવાની ના દાલે જ ખાઈ દાલ જ ખાઈને આવ્યા ગરમ હતી પણ પાવભાજી પેલું શું કે બદામ શેક ખાધી પીના ફાલુદા મંગાવતા બદામ શેક મંગાવ્યા ભાઈ તો એ ભાઈ કદા ઠંડી પીવા તમારે તો ખેતામ કે એકલો આમ જાવ ના ના ચાલ ને હેડવામાં આવી આવો જતા ને ઓટો મારતા હોય અમે જતા ઉતાવ જીવો હા તા પર જોજો કશું કરતા ના હા જા હા જા આવજો પા હા હા પાછા મળજો હા મળજો ડોંગી જોડો આવજો પા હારું શું કીધું ને મેં તમને કીધું ને આ તો મારા બેટાએ બે જણા એવો પ્લાન બનાવ્યો ને તે કંઈક રાતે કરવા કરતા એવું લાગે પેલો કમો કહે ને એનું નામ દેતા હતા મારે આજે રાતે ધોર રાખવી પડશે કંઈક તો રાતે કાળું ધોર કરશે એવું લાગે આજે મારે અમને ધોર રાખવી પડશે આઈપા જાય ને ઘેર જઈને બેટરી લઈને પાછું આવું અને એમને હે ને આજે ધોર રાખવી પડશે હવે કમણ ખેતર આવી ગયું હો કે અને બહુ લાગે છે ઊંઘી રહ્યા છે ને હા જોવું પડે પણ ઊંઘી રહ્યા ચેડે પડે આપણે પેલી ચોરવા ટ્રેનિંગ યાદ છે મોડું હતા દાડે તો બહુ ખોચા કાઢે પણ છોકરાને કોમ જતો તો મને પૈસા 100 રૂપિયા પણ છોકરાને કોમ જ છે આખો દાડો તો 10-20 રૂપિયા આવે વિચારો કેવું એમને દિલને કેટલું દુઃખ થાય પૈસા ના આવે તો મગજ આજે એનું મગજ કાઢું જોઈ કમો હોય એવું લાગે તો કમો આપણે બહુ હોવાની શાંતિ જઈને પાસ ખોલે કાલો પ્રોગ્રામ કરી દે પીને આગળ ડોંગે છુપાઈ એમ બહુ બોલો દીદી પૂછતા પગે તમારે ઉચકા છે આવો પાછળ હોટું માઈને તમારે ડોટ મેળવવાનું એ હોટું ને કેસ કે હેર ડૂટો બળદ ખાતું દેખાતા ઓળે નેકળે જોઈતા ને તો બહુ ખોડખાય કે અમે સંભળાવ કર કે અમે તો આખો કે 150-200 પણ જેવી ડોંગે સાચી આમ તે કોઈ તું ચાવને 150-200 પૂરી આવડે ને પૂરી કાલ આપણે કઈ પાડા હે ને હવે શાંતિ પેલા કેમ દેખી રૂપિયા હારી જાય સમકે તે યાદ રાખજો ડેગડો ને પાણી જોજો ખાઈ ના
અને હમ દાદો કઈ સોનાની નહીં. ડોંગે છે આ તો. આપણે અસલી 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 ડાયમંડ કેમ હે કે ये होत પહેલા ત્યાં હી નું જીચો જોવે ના જાગી દેસી ના ખખાડા તા નથી ખબર. એવું ખખાડાતું હશે ધીમે વાસ્તુ બધીને મેલી છે અરે શું છે પણ હા તો આવું બધું આયા કરે જો દે હેરાન કર્યા કરાય તો ડોંગર કાઢ્યા કરીને થાચ્યા છે ને હેરાન કરતા હું ચાલે બધી પકડાઈ જતો કેવું થાય. હા હું અમે હોય તો જો કેટલી ડોંગરની ચિંતા કર આવું હેડવું પછી હાર તું મરી નહીં જો પણ આપણા ચેડો પર ઉસકા જ તમારે હરચી 10 કિલોનું હશે રાત્રે જાગવા વાળા બધા આશિક નહીં હોતા, અમુક તો ચોરંટા પણ હોય છે. 10 કિલોનું હશે તું જ્યારે વંટા દે હા ફરી તો લઈ જવા છે પણ જોતા ફરી બાઇક ઉપર મિલી હા તમે લઈ લો તમે મારે નહીં ઉસકા જાજે 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 મેં ડોંગે કમાન વેચવી છે તું તો ખબર ખોપ ખાય ને બહુ એને નાના પૈસા જેમ તેમ ભાવ નહીં કાલ પછી તો આકડી જે પાર્ટી કર્યો કાલ પછી એમને જોવાની જે લાગે હતા કોઈ મને તો એવું થાય કે એને થોડું પ્રિય થયું છે. એટલે એ તો ભૂંડો જોવાની ન તો હુડ હુડ કરતો કશું ના જોવા નહીં એવું હા મને મારે કેમ એવું લાગે હતા એ બધું વ્યામ થઈ એ ફોટો નહીં ઉઠવું કરો જોજો મજા આવે જાય પડી કમાભાઈ જગાડું પેલા બે જણા વાત કરતા હતા કમાભાઈ કમો મારા હારા ઊંઘી રહ્યા પણ હે ને કમાન જગાડું પછી પેલા બે ની વાત કહું કમો હારો બહુ ઊંઘા પેલો મગર પડી ગયો હે ઊંઘા ઓ કમા લે કમા લે ઉઠ ને અમારે એક ઝાપડ માર પડે કોણ છે યાર તો ઉઠે ઉઠ ખબર નહીં પડતી બે વાર જગાડ્યો તું જાગતો નહીં શું ભાઈ શું છે બોલો તમે યાર જાગતા નહીં બે યાર તમે ઊંઘ બગાડો તમે ઊંઘી રહ્યો હોત પણ જાગતા નહીં ને ઊંઘી તો ઉપર થાકી જો ડોંગર જોડી જોડીને એવું તમે કયો તારા જવા જરૂર પડે તારા અરે આ એક કોમ હતું યાર એવું? હું દુકાન જતો હતો ને હવે. હા તો પેલો જેઠિયો હા. અને પેલો ટીંજો હે ને પેલો ખબર પેલો ઓવે ખાબડિયામાં રહે ઓવે કોણ ઓવે કોણ એ બે જણા મારા હારા હે ને હમ. હું આમ જતો હતા મારા બેટા એવું તે મને મળ્યા હા કે હા. દુકાને જતો હતો ને તે મને મળ્યા હા. તે હે ને હું કહું હે ને કઈ હેડ્યા કહું હમ. કઈ નહીં કે આમ ક્યાં જઈએ ક્યાં ખેતર બાજુ ક્યાં એમ નહીં વાતમાં તમારું નામ લઈ દીધું કમાભાઈનું એવું એવું હા હમ. તો હું કહું મારા હે ને મારા બેટા કઈ કામ કરવા ખરા હે લાગા એવું એટલે હે ને મને સારો મગજમાં આવ્યું ખરું હા. તો હે ને હું અહીં જતો હતો ને પાછો દુકાને જઈને પાછો આવ્યો તો મને હે ને હમ. હું આમાં મળ્યા હતા ને તેમ આવી વાત કરતા હતા એવું હવે શું દુકાને પાછો આવતો તો મને ડાઉન પડ્યો કે અહીંયા આગળ કમો ઊંઘી રહ્યા છે. એવું એટલે હે ને હું અહીં પાવ્યો બરાબર તમને જગાડ્યા ડોંગર જોડેલી છે હેડે જોવે છે એટલે વાંગે ખેતામાંથી ખેતરમાં જ છે ને તાર એટલે હું રહ્યો જો ને આ બધું નહીં પડ્યું રમત ભમત મારું હોતું છે ને ચાનો ખડબડ બોલાશે હું પણ હડા હડું કરીને પાછો હોઈ ગયો પણ તમે છાટેલા છે હું થાય છે એવા ભેંસ જેવા નહીં ડોંગર મને કેમ ડોંગરના બાસ્કો મને તો કઈ જશે કેટલા હતા અને આ ત્રણ ચાર હતો શું
પૂંડા એક પૂંડા મિનિટ ને પેલપા 3 મિનિટ લાગુ વાપસ બોલો લઈ જવું લાગે છે મને તો. તમે જાગતા નહીં અરે શું ચારનું ખડબડ થાય છે પણ હું તો છે ને સારું હડા કરીને પાછો હુઈ ગયો. હું ના જગાડવા તમે જાગા તમ ના તારે શું કર્યું હા મને જે એના પર ડાઉન ફૂલ જાય છે એવા લઈ જાવ હવે આખી જિંદગી ઊંઘે અમે જ કાઢી છે તમે તમે બાસ્કુ તો દેખાતું નહીં મારો હો તમે ચાલના ખટપટ કરો તમે લઈ જાવ લાગે મને તમે કંઈક કર્યું લાગે મને ડાઉન ફૂલ છે તમારા પર આવો અમે કેવા એટલે આવું કેવાનું તો તમે છેટથી કેવા એટલે ફરી અમે તમે ચોર લઈ જાઓ. કહેવાય હવે તો તમે લઈ જાવ લાગે મને તો હવે આપણે તો જગાડ્યો અમે પણ આપણે વકાળા લઈ લ્યો તમે તો ચેનના તો ખટપટ હેડ હજુ બહુ વાર નહીં ખોળવા જવું ભાઈ હાલો. ના અત્યારે તો હું થાચેલો છું લઈ જાવ દે તમે સાચી હાલ જાગતા નહીં અમે જગાડવા આવીએ એ જ ખોટા એ હવા તો વાંધો નહીં હવા મળશે જ ને આવ તા હવા તો ના જવાના ભાઈ હવા મળશે જ ને હા તા જવું હોય તો જઈએ ખોળવા ના અત્યારે નહીં જાવ તો હું ડોંગર જોઈને થાચું છું અને આ બધું પરિભ્રમણ ભવન એટલે હે ને હવા મળશે તે ભાઈ મને બરાબર જે લઈ જાય આ તો જાગતા રહેજો પછી કાની કોઈક પાટ ના ઉઠાઈ જાય ના લીધે કોઈ આવ આ તો તમે ઊંચી જાઓ ઘેર જાઓ આવ